આપ ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજને લઈને ભીલ પ્રદેશની માંગ કરતા જોવા મળતા હોય છે। ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તાર સાથે જ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારને સાંકળીને ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે। ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં અને થોડાક દિવસ પહેલાં પણ મહારાષ્ટ્રમાં યોજાયેલા આદિવાસી મહાસંમેલનમાં ભીલ પ્રદેશની માંગ કરી હતી। ત્યારે હવે ભીલ પ્રદેશની માંગમાં મહેશ વસાવા સામે આવ્યા છે અને તેમણે પણ ભીલ પ્રદેશની માંગ કરી છે। સાંભળો મહેશ વસાવાએ શું કહ્યું। જય જોહાર, જય આદિવાસી, જય ભીલિસ્તાન। ખાસ કરીને અમે જ્યારે આ ભીલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે 2009-9ની અંદર અમે 18 જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભીલિસ્તાન માંગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે। શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે, છતાં બી આજે આદિવાસી ગરીબ છે। આદિવાસી આદિ અનાદિકાળથી વસનારો છે, એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે, જે ખનિજો છે એનો માલિક છે, છતાં એ આજે મજૂર બની ગયો છે। એટલે અમે ભીલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી, એની અંદર 18 જણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભીલિસ્તાનની માંગણી અમે એ વખત નકશા બનાવેલા હતા। ભીલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલાવે છે, અમને કંઈ વાંધો નથી, પણ અમે આ ભીલિસ્તાન માંગીને રહીશું। જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા, મોટા તાલુકામાંથી નાના તાલુકા કર્યા, એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે। એ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા, તાલુકાઓ છૂટા પાડ્યા અને ભાજપાઈ સરકારે પણ 3 રાજ્યો છૂટા પાડેલા। તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી, બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું। તો આ 4 રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઇબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે એની પ્રમાણે અલગ પાડી શકે છે। એટલે અમે અલગ ભીલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે, ભીલિસ્તાન વિકાસ મોરચા અને ભીલિસ્તાન ટાઈગર સેના તરફથી, અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને 4 રાજ્યના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે। બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભીલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું। જો કે ચૈતર વસાવાએ થોડા દિવસો પહેલા જ્યારે અલગ ભીલ પ્રદેશની માંગણી કરી હતી, ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગણીને નકારી કાઢી હતી। ત્યારે હવે મહેશ વસાવાના અલગ ભીલ પ્રદેશની માંગ પર મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે મહેશ વસાવાની વાતને મારું સમર્થન નથી। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભીલ પ્રદેશની માંગ કરનારા સાથે હું નથી, અલગ ભીલ પ્રદેશની માંગને મારું સમર્થન નથી, ભીલ એ કોઈ એજન્ડા નથી। ત્યારે હવે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।